નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હું છું આપની સાથે રાધા. મહામંથનમાં આજે આપણે બે મુદ્દા પર વાત કરીશું. પહેલાનો સમય એવો હતો જ્યારે બાળકોને શુદ્ધ અને પૌષ્ટિક આહાર આપણે આપતા હતા, પણ અત્યારે બાળકો સુધી એ જંક ફૂડ પહોંચી રહ્યું છે. આપણને ખબર છે એ ધીમું ઝેર છે, બાળકો માટે કેટલું નુકસાનકારક છે અને મહારાષ્ટ્રે શું મહત્વનો નિર્ણય લીધો છે એના વિશે વાત કરીશું. પરંતુ એની પહેલા વાત કરવી છે મુશળધાર વરસાદ ગુજરાત પર. જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે આગામી સમયની પરિસ્થિતિ શું રહેવાની છે, કારણ કે વરસાદનો અગાઉનો જે રાઉન્ડ ગયો છે એણે અમદાવાદ આખું ડૂબાડી દીધું. એ સુરતની પણ એ પ્રકારની પરિસ્થિતિ અને નવસારીની તો જે દશા થઈ હતી એ નવસારી, વલસાડ એ તમામ વિસ્તારોની ફરી એક વખત આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ભારેથી અતિભારે વરસાદ ગુજરાતમાં આવશે. કયા પ્રકારની સ્થિતિ રહેવાની છે અને શું ખાસ વ્યવસ્થા કરવામાં આવી, કારણ કે આજે એક બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું. તમામ કલેક્ટર કે જેમને સૂચના આપી દેવામાં આવી છે એ નીચાણવાળા વિસ્તારો જ્યાંના લોકોને સતર્ક સાવધાન રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે. શાળામાં રજા જાહેર કરી દેવામાં આવી છે. એટલે સૌથી પહેલા વાત વરસાદની કરીએ. કાળા ડિબાંગ વાદળો, મુશળધાર વરસાદ, ભારે પવન, ગુજરાત માટે હવામાન વિભાગની ચેતવણી. રાજ્ય પર ચાર વરસાદી સિસ્ટમનો ઘેરાવ થયો છે અને આગામી 6 દિવસ ગુજરાત માટે ભારે બની શકે છે. આ આગામી 6 દિવસ ક્યાંક પૂરનો ખતરો છે તો ક્યાંક નદીઓ બે કાંઠે, ક્યાંક શાળાઓમાં રજા, તંત્ર એક્શન મોડમાં. એટલે ગુજરાત ફરી એક વખત જળબંબાકાર થવાનું છે, આ શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો દક્ષિણ ગુજરાતથી લઈ મધ્ય ગુજરાત સુધી વરસાદનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. આજે સુરત સહિત 8 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો આવતીકાલે અમદાવાદ, વડોદરા, સુરત સહિત 13 જિલ્લામાં વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ અને વડોદરાની સ્કૂલ, કોલેજમાં રજા જાહેર કરાઈ અને સમગ્ર વહીવટી તંત્ર હાઈ એલર્ટ પર છે. 31 જુલાઈએ અમદાવાદ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા સહિત 13 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. તો રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર જેવા 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે આજે વેધર વોચ ગ્રુપની બેઠક બોલાવી કલેક્ટરથી લઈ આપત્તિ વ્યવસ્થાપન ટીમોને એક્શન મોડમાં રહેવા આદેશ આપી દેવામાં આવ્યા છે. એટલે આજે એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ સાથે અત્યાર સુધીમાં વલસાડ અને નવસારીમાં સિઝનનો લગભગ 100% જેટલો વરસાદ વરસ્યો છે અને ધોળકામાં પણ એ ચિંતાજનક પરિસ્થિતિ હતી કે થોડા જ કલાકોમાં 20 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. એટલે આ વરસાદની જે બદલાતી પેટર્ન છે ગુજરાત માટે કેટલી ભારે છે અને અત્યારે જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે, શું આ જ પેટર્નથી ગુજરાતમાં વરસાદ વરસવાનો છે, સ્થિતિ શું રહેવાની છે, એના વિશે પણ વાત કરીશું. દક્ષિણ ગુજરાતમાં હજારો લોકોને અત્યારથી જ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. કેટલાય લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું. એટલે કે હાલ ડીપ ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, અપર એર સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, આ 4 શક્તિશાળી સિસ્ટમ એકસાથે સક્રિય હોવાના કારણે વરસાદનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. અને આજથી લઈ એટલે કે અત્યારે રાતથી લઈ 2 ઓગસ્ટ સુધી હવામાન વિભાગે અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ગાજવીજ સાથે વરસાદ વરસશે. કેટલાક વિસ્તારોમાં 40 થી 50 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન અને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે. ત્યારે કેટલાક સવાલો કે પહેલા તો વરસાદની પરિસ્થિતિ શું રહેવાની છે. એ પૂર જેવી પરિસ્થિતિ ફરી એક વખત ગુજરાતમાં આવશે. કયા વિસ્તારમાં મેઘરાજા ધડબડાટી બોલાવવાના છે, કયા વિસ્તારના લોકોને ખૂબ સાવચેત રહેવાની જરૂર છે, આ તમામ સવાલોની સાથે કરીશું મહામંથનના પહેલા મુદ્દામાં ચર્ચા. ત્યારે અલગ અલગ 4 જેટલી સિસ્ટમ સક્રિય થઈ છે. તેલંગાણા, ઓડિશા, બધી જગ્યા પર કયા પ્રકારની સ્થિતિ છે, પૂર ચારેય તરફ અને એમાં જે આ રાજ્યો બહાર નીકળ્યા છે ત્યાંની સ્થિતિ અને હવે ગુજરાત પર પણ ક્યાંક આ પ્રકારની સ્થિતિ, આ પ્રકારનું સંકટ તોડાઈ રહ્યું છે. કેટલું મુશ્કેલ આગામી આ 6 દિવસ ગુજરાત માટે રહેવાના છે, હવામાન નિષ્ણાંતો પાસેથી જાણીશું કે પરિસ્થિતિ શું રહેવાની છે અને અર્બન પ્લાનર પાસેથી એ પણ જાણીશું, સમજીશું કે હવે સિટી કેટલા તૈયાર છે. કારણ કે મુશળધાર વરસાદે સુરતની જે હાલત કરી હતી, અમદાવાદની જે દશા કરી હતી, ફરી એક વખત આવો વરસાદ આવવાનો છે ત્યારે ફરી એક વખત શહેરીજનોને આ મુશ્કેલીમાંથી પસાર થવું પડશે. વેધર એક્સપર્ટ પાસેથી આ તમામ માહિતી જાણીશું, સમજીશું.
વરસાદી એલર્ટની સામે સાવધાન રહેજો. મહામંથનમાં આ જ મુદ્દા પર આપણે ચર્ચા કરીશું. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલ આપણી સાથે જોડાયા છે, વેધર એક્સપર્ટ ડોક્ટર ચિરાગ શાહ અને પથિક ભટ્ટ આપણી સાથે જોડાયા છે, અર્બન પ્લાનર ડોક્ટર પંકજ ગાંધી આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત અંબાલાલ કાકા આપનાથી કરવી છે. અંબાલાલ કાકા, જે પ્રકારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે, ગુજરાત પર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે, તમારું ગણિત શું કહે છે? કઈ સિસ્ટમ સક્રિય બનશે? ક્યાં વરસાદ ભૂક્કા વખતે બોલાવવાનો છે? આખા ગુજરાતની પરિસ્થિતિ તમારા મતે શું રહેવાની છે? તમારું ગણિત શું કહી રહ્યું છે? 4 થી 5 સિસ્ટમો સક્રિય બનવાની શક્યતા છે. 22 ડિગ્રી નોર્થ ઉપર એક મજબૂત વાદળનો સમૂહ બનવાની શક્યતા છે. શિયર ઝોન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પણ સિસ્ટમો બનતી હોય છે. અરબ સાગરનો ભેજ અને બંગાળ સાગરના ભેજના કારણે ત્યાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની શક્યતા છે. અને લગભગ પેસિફિક મહાસાગરમાં વાવાઝોડા બનતા હોય છે અને ત્યાંના લીધે પણ ત્યાંના રેમિડન્સ પણ બંગાળ ઉપસાગરમાં આવતા બંગાળ ઉપસાગરની સિસ્ટમ સક્રિય થતી હોય છે. અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે લગભગ અરબ સાગરનો ભેજ અને બંગાળ સાગરનો ભેજ જતો હોય છે. આ ઉપરાંત એક પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે, પણ દક્ષિણના ભાગોમાં એક ટ્રફ લાઇન બનતી હોય છે. એટલા ઘણા સિસ્ટમોના કારણે આ વખતે 4 થી 5 સિસ્ટમો બને છે, જેના કારણે આ વખતે વરસાદ ઘણા ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. જય રાધાબેન. ઓકે ડોક્ટર ચિરાગ, આપની પાસેથી જાણવું સમજવું છે. અંબાલાલ કાકાએ કહ્યું કે એ 3 થી 4 સિસ્ટમ સક્રિય થવાની છે અને હવે તો વરસાદની પેટર્ન એવી થઈ ગઈ છે કે જો મુશળધાર વરસાદ આવે અથવા તો વરસાદ આવે તો શહેરીજનોને ક્યાંક ફફડાટ હોય છે કે ખૂબ વરસાદ આવ્યો અને ચારે તરફના એ રસ્તાઓ બ્લોક થઈ ગયા, એટલી મુશ્કેલી વધશે. તમારું ગણિત શું કહે છે? વરસાદને લઈને અલગ અલગ જેટલી 4 જેટલી સિસ્ટમ સક્રિય થઈ છે, શાળા કોલેજમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. આપણે લોકોને ડરાવવા તો નથી, પણ હા, આપણી જવાબદારી એ બને છે કે લોકોને સાવચેત કરીએ. જી, જે વાત અત્યારે થઈ રહી છે આખા ગુજરાતની અંદર, અને હવામાન વિભાગ અને અમારા જેવા જેટલા હવામાન નિષ્ણાત છે એમના દ્વારા જે મેસેજ આપી રહ્યા છે એ ખરેખરમાં ગંભીર છે. એટલે આવનારા 2 દિવસમાં 31 તારીખ અને 1 ઓગસ્ટ એ જેટલા બી જિલ્લાઓ એલર્ટમાં આપ્યા છે એ વાત કરતા પહેલા હું એક વાત કરી લઉં કે જે 4 સિસ્ટમની વાત થઈ છે એમાં ડેફિનેટલી પહેલી જે સિસ્ટમ હતી જે બંગાળની ખાડીમાં આપણે જે લો પ્રેશર ક્રિએટ થયેલું 26 તારીખના રોજ, ત્યારબાદ એ લો પ્રેશર વેલ માર્ક લો પ્રેશરમાં કન્વર્ટ થઈ ડિપ્રેશનમાંથી અત્યારે ડીપ ડિપ્રેશનમાં હાલમાં અત્યારે જે મધ્યપ્રદેશથી લઈને આપણા પંચમહાલના બોર્ડર સુધી પહોંચ્યું છે. હવે એનો જે એક આખો રધમે મોન્સૂન ટ્રફ બન્યો છે, એ મોન્સૂન ટ્રફ એક બંગાળની ખાડીથી લઈને જો એન્ડ પોઈન્ટ છે દ્વારકા સુધીનો છે. એટલે એ દ્વારકા સુધીના એન્ડ પોઈન્ટમાં લગભગ 4 ઓગસ્ટની જે લોકોએ વાત કરી છે, એટલે 4 ઓગસ્ટ સુધીમાં આપણા ગુજરાતમાં આ વરસાદનું જોર જોવા મળશે. આ પહેલી સિસ્ટમની વાત થઈ. ઓલરેડી એક સિયર ઝોન બન્યો છે જે બી એક અત્યારે એક્ટિવ છે આપણા આખા ગુજરાતની ઉપર, અને જેના કારણે મોઇસ્ચર કન્ટેન્ટ સૌથી વધારે રહેવાનું છે. એટલા માટે જ અત્યારે તંત્ર બહુ ટેન્શનમાં છે કે જો આ વસ્તુ થઈ તો ડેફિનેટલી અમદાવાદની જેટલા બી 11 જિલ્લાને જે રેડમાં ઘોષિત કર્યા છે એ બધાની અંદર મતલબ કહેવાય ને કે પૂર જેવી સ્થિતિ આવવાની સંભાવના પણ બની શકે છે. એટલે તંત્ર એલર્ટ થઈ ગયું છે. ત્રીજી વાત કરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, કારણ આપણે આ વર્ષે સુપર એલિનોમાં છીએ. તારીખ 27 એપ્રિલના રોજ જયારે આઈએમડી દ્વારા ડિક્લેર કર્યું કે આપણું ભારત અને ગુજરાત જે સુપર એલિનો ઇફેક્ટની અંદર છે, એટલે અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ કે કોઈ દિવસ વિચાર્યું ના હોય, ધાર્યું ના હોય, ઓછા કલાકની અંદર તમે આપણે જોઈ રહ્યા છે કે 10-10 ને 12 ઇંચ જેવો વરસાદ, અને એ બી ગુજરાત જેવા મતલબ રાજ્યની અંદર. અને ઘણા વિસ્તાર તો એવા બી છે કે જ્યાં આગળ કોઈ દિવસ આટલો વરસાદ પડ્યો પણ નથી. તો આ સ્થિતિ હવે એક કોમન થઈ જશે રધમ, કારણ કે હવે એક ગ્લોબલ વોર્મિંગના કારણે ક્લાઇમેટ ચેન્જ એટલું ડિસ્ટર્બ છે. અને ડેફિનેટલી 2015માં સૌ પ્રથમ ગુજરાતમાં અલ નીનો અને લા નીના વિશે આપણે ચર્ચા કરતા હતા, ત્યારે અલ નીનો લોકો સામાન્ય લેતા હતા. અને આ એક ગ્લોબલ વોર્મિંગના કારણે આ સુપર એલિનો એટલા માટે બન્યું છે કે કારણ કે જે દરિયાની સપાટી છે એમાં પ્રશાંત મહાસાગરની સપાટી બહુ વધી ગઈ છે, અને એના કારણે એનું ટેમ્પરેચર વધી ગયું. એટલે લગભગ 2001 થી 2026 નું અંકલન કરીએ તો 2.5 ડિગ્રી જેટલું
ટેમ્પરેચર પ્રશાંત મહાસાગરમાં છે. હવે એક આપણે બેઝિક આપણે નાનપણમાં ભણતા હતા કે દરિયામાં બાષ્પીભવન થાય અને વાદળો બંધાય. તો હવે વિચાર કરો તમે આટલા આખા મોટા વિશ્વના દરિયાનું ટેમ્પરેચર વધે તો કેટલું બધું બાષ્પીભવન થાય અને કેટલા બધા વાદળો બંધાય. એ જ ઇફેક્ટ સુપર અલ્નીનો છે, જેના કારણે ઋતુચક્ર ફેરવાઈ ગયા છે. અને સુપર અલ્નીનોમાં રાધાભાઈ કે બીજી વસ્તુ એ બી છે કે જે સિસ્ટમના ભાગરૂપે એનું જે સમય છે ને બહુ નાનો હોય છે, 45 થી 55 દિવસનો. એમાં આખા 4 મહિનાનો જે આપણે સિઝન કહીએ છીએ, એટલે એની 2 મહિને સિઝન હોય છે, એમાં વરસાદ આખો એ મતલબ એનો આખો ફોલ થઈ જતો હોય છે. તો એની સાથે સાથે આપણે અત્યારે જોઈ રહ્યા છે કે ગુજરાતમાં બીજી 2 સિસ્ટમ બી સક્રિય છે, જેના કારણે બી એટલે આપણે અત્યારે ગુજરાત એવા ઘેરાઓમાં છે કે ચારે બાજુથી, એટલે આપણે મોન્સૂન સ્ટફની વાત કરીએ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વાત કરીએ કે પછી આપણે સિયર ઝોનની વાત કરીએ, આ બધાના કારણે અત્યારે ગુજરાત એક એવા મિડલ ઝોનની અંદર છે કે 31 તારીખ અને 1 તારીખ એ આપણા ગુજરાત માટે બહુ ડેન્જર છે. એટલે આપણે વાત કરીએ 31મી જુલાઈ એટલે કાલે, ભલે લોકો અત્યારે 7 થી કહે છે પણ રિયલ ચિત્રનું આપણે કાલે બપોર સવારે 9 થી બપોર પછી આપણે જોવા મળશે. તો સૌથી વધારે ડેન્જર ઝોનમાં એવું કહેવાય મધ્ય ગુજરાતમાં અમદાવાદ છે, ખેડા છે, વડોદરા છે અને આણંદ છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ છે, તાપી છે, એ સૌથી વધારે ડેન્જર ઝોનમાં છે. સાથે સાથે પંચમહાલ ને દાહોદ આખો ડિસ્ટ્રિક્ટ તમે ગણી લો એ બી ડેન્જર ઝોનમાં છે. અને થોડાક સૌરાષ્ટ્રની અંદર લોકો ભૂલી ગયા છે કે એમાં એક ભાવનગર, બોટાદ એની અંદર પણ ભારે વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે. આ કાલની આગાહી મેં તમને કીધી. અને 1 ઓગસ્ટના રોજ આખા ગુજરાતની અંદર એક પણ જિલ્લો ને એક પણ તાલુકો બચશે નહીં, બધી જગ્યાએ વરસાદ પડશે. ભલે રેડ ઝોન રેડ એલર્ટ કર્યું હોય કે ના યલો એલર્ટ કર્યું ના હોય, કારણ કે આ જે ટ્રફ બન્યું છે એ ટ્રફ એટલું સક્રિય, એટલું મજબૂત છે. સાથે સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ઇફેક્ટ છે. એટલે તમે એવું કહેવાય કે એ 1 ઓગસ્ટના રોજ ગુજરાતના તમામ આજે 11 કે 13 જિલ્લા રેડ એલર્ટમાં એ તો રહેવાના જ છે. એટલે એવું કહેવાય 1 ઓગસ્ટે પાછું મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત હું ભૂલી ગયો, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ એ પણ ડેન્જર ઝોનમાં છે, પંચમહાલ, દાહોદ પણ છે. અને સૌરાષ્ટ્રની અંદર એમાં ભાવનગર છે, બોટાદ છે, જુનાગઢ છે અને ગીર સોમનાથ સુધી ભારે વરસાદ પડવાની સંભાવના છે. સાથે સાથે કચ્છની અંદર 1 ઓગસ્ટના રાપર છે, ભુજ છે, ભચાઉ છે, એટલે આખા ગુજરાતમાં વરસાદ જોવા મળશે. હા, એ વસ્તુ છે કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત જેટલો ભારે વરસાદ આપણને સૌરાષ્ટ્રમાં કે કચ્છમાં જોવા ના મળે, પણ સૌરાષ્ટ્ર ને કચ્છમાં પણ ખેતીલાયક વરસાદ ડેફિનેટલી જોવા મળશે. ખેડૂતોને અસંતોષ થશે નહીં. અને લગભગ 2 ઓગસ્ટ ને 3 ઓગસ્ટ થી થોડુંક વરસાદનું જોર ઘટશે, વરસાદ થોડો ઓછો થશે. અને એવું બની શકે છે કે 31 ને 1 તારીખમાં કોઈક 1-2 જિલ્લામાં વરસાદ 10 ઇંચ કરતા ઉપર પણ પડે ને પૂર જેવી સ્થિતિ સર્જાય. એ ડેફિનેટ એટલા માટે તંત્ર અત્યારે બધા લાગી ગયા છે કામમાં કે ભાઈ ક્યાં કોઈ ચૂક ના થઈ જાય અને ક્યાં કોઈ પબ્લિકને પ્રોબ્લેમ ના થાય. ઓકે ચિરાગભાઈ, એટલે કયા પ્રકારની ગુજરાતમાં સ્થિતિ રહેવાની છે, કેટલી ભયજનક આ સ્થિતિ છે, બહુ જ સરળ શબ્દોમાં આપણે સમજાવી દીધું કે કેટલી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ ગુજરાતમાં થવાનું છે. ખાસ કરીને તારીખ 31 અને 1 આ બંને તારીખ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ખૂબ ભારે સાબિત થવાની છે. પથિકભાઈ, હવે આપની પાસેથી જાણવું સમજવું છે, અલગ અલગ 8 જિલ્લા કે જ્યાં રજા જાહેર કરી દેવામાં આવી છે, શાળા કોલેજમાં રજા આપી દેવામાં આવી છે, એક તરફ વરસાદી એલર્ટ, આપનું ગણિત શું કહી રહ્યું છે? આજે 4 વરસાદી સિસ્ટમ એક સાથે સક્રિય થઈ છે, એ ગુજરાતમાં કેવી ધોંસ બોલાવશે? કેટલો ભારે વરસાદ અને લોકોને કેટલું સતર્ક રહેવું જરૂરી? બિલકુલ, નિશ્ચિતપણે જે પ્રમાણે આપે જણાવ્યું કે 8 જિલ્લાઓની અંદર તો હાલમાં આપણે રજા જે છે તે શાળા અને કોલેજોની અંદર જાહેર કરી દેવામાં આવી છે. મારા મત પ્રમાણે આવતીકાલે સાંજે 6-7 વાગ્યા પછી અને રાત્રે 3-4 વાગ્યા સુધીમાં વડોદરા, અમદાવાદ, નડિયાદ, ડાકોર, બોડેલી, રાજપીપળા આ પ્રમાણેના જે વિસ્તારો છે આ વિસ્તારોની અંદર 8 થી 10 ઇંચ જેટલો વરસાદ આટલા ટૂંકા સમયગાળાની અંદર થવાની શક્યતા ઘણી વધારે છે. ખાસ કરીને જે શહેરી વિસ્તારો છે વડોદરા, અમદાવાદ, સુરત, નડિયાદની મેં જે પ્રમાણે વાત કરી અથવા બોડેલી જેવા જે અમુક વિસ્તારો છે આ વિસ્તારોની અંદર જે પણ નીચાણવાળા વિસ્તારમાં રહેતી વસાહતો છે તેમને આપણે પ્રાયોજિક રીતે યોગ્ય સ્થળે ખસેડવાની શરૂઆત જે છે તે હાલથી કરવાની જરૂર છે. મારા જે અનુમાન છે એ પ્રમાણે આવતીકાલે સાંજે 8 વાગ્યાથી રાત્રે 3-4 વાગ્યા સુધીમાં અત્યંત ભારે વરસાદ આ વિસ્તારોમાં પડવાની શક્યતા છે. ઓકે, એટલે આવતીકાલથી આ પ્રકારની પરિસ્થિતિ કે જેનું સર્જન થશે. અર્બન પ્લાનર આપણી સાથે જોડાયા છે ડોક્ટર પંકજ ગાંધી. સર, આપની પાસેથી હવે જાણવું સમજવું છે, વેધર એક્સપર્ટ કે જેમણે જણાવ્યું ગુજરાતમાં કેવી વરસાદી સ્થિતિ રહેવાની છે. આજે ઇમરજન્સી બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું, કલેક્ટરને સૂચના પણ આપવામાં આવી છે નીચાણવાળા વિસ્તારોના લોકો કે જેમનું સ્થળાંતર શરૂ કરી દેવામાં આવ્યું. અને આપણે સ્થિતિ જોઈએ ગુજરાત, અમદાવાદ હોય કે પછી સુરત હોય, નવસારી, વલસાડ, બધી જ જગ્યા પર, નવસારી
નવસારીમાં તો હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવું પડ્યું હતું. આ પ્રકારની સ્થિતિનું ગુજરાતમાં સર્જન થવાનું છે, એટલે કે મેઘરાજા પરીક્ષા લેવાના છે. આપણા શહેરો કેટલા તૈયાર છે? આમાં એવું કહી શકાય કે જે વરસાદની જે પેટર્ન બદલાઈ છે, બરાબર, બહુ ચોક્કસપણે જાણવા મળી રહ્યું છે કે છેલ્લા 2-3 વર્ષથી તમે જોશો કે વરસાદે પોતાની પેટર્ન બદલી છે. એક જ સિઝનનો અડધો વરસાદ 1 કે 2 દિવસમાં જ પડી જાય છે. એટલે આપણી જે પણ કોઈ જૂની પુરાણી અથવા તો જે પણ સિટીની ડેવલપ કરવામાં આવેલી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ સિસ્ટમ છે એ એટલો હાઇડ્રોલિક લોડ લઈ શકતી નથી. એટલે કે એવું કહી શકાય કે પાણીનો જે ફ્લો શોર્ટ ટાઈમમાં પાઇપલાઇનના અંદર આવે છે અને એ જ ટાઈમ ઉપર જો સમુદ્રમાં હાઈટાઈડનું લેવલ હોય, જેમ કે સુરત છે, નવસારી છે, તો આ બધા જ કાંઠા વિસ્તારમાં આવેલા એરિયાઓ છે. ભરૂચ પણ કહી શકાય. ભરૂચમાં આ વર્ષે એવી ફ્લડ જોવા મળી નથી, પણ સુરત અને નવસારી અને દમણ સુધીનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં હાઈટાઈડના ટાઈમ ઉપર જ ખૂબ વરસાદ પડ્યો છે. જે પેટર્ન બદલાઈ છે એને ધ્યાનમાં લેતા ચોક્કસપણે શહેરી આયોજન વિભાગ જે છે ગુજરાત ગવર્મેન્ટનો, એ ગુજરાત ગવર્મેન્ટે ફરીથી સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ સિસ્ટમ ડિઝાઇન કરવી પડશે અને ઘણું મોટું બજેટ આને માટે આવનારા સરકારે, એટલે જે 3-4 મહિના પછી જે નવી ગવર્મેન્ટ ડિક્લેર થાય એમને આની ઉપર કામ કરવું પડશે. અધરવાઇઝ દર વર્ષે દરેક સિટીમાં આ પ્રકારે ફ્લેશ ફ્લડના ઇન્સિડન્સીસ વધવાના પૂરેપૂરા ચાન્સ છે. કારણ કે તમારી જે સિસ્ટમ છે એ સિસ્ટમ વર્ષો પુરાની છે. એ સિસ્ટમ તે ટાઈમના વરસાદનો લોડ લઈ શકતી હતી, પાણીને પોતાના એમાં લઈ વહન કરવાની ક્ષમતા ધરાવતી જ હતી. પણ હવે જે વરસાદની પેટર્ન બદલાઈ છે એ પ્રમાણે એ સિસ્ટમ ચોક્કસ સમયગાળામાં એટલું પાણીને ફ્લો કરી શકીને લઈ જઈ શકે એમ જ નથી. જેથી કરીને નવેસરથી શહેરી આયોજનમાં આનો સમાવેશ કરવો પડશે. તે ઉપરાંત જ્યારે પણ કોઈ શહેર હવે વસાવવામાં આવે તો ફ્લડ જે કોન્ટુર લેવલનો સ્ટડી છે, હાઈરાઇઝ ઉપર આપવા કરતા સેટેલાઇટ ટાઉન બીજા વિકસાવવામાં આવે તો આ પ્રકારના ઇન્સિડન્સીસ આપણે ઓછા કરી શકીશું. તમે બોપલ અને નવું બોપલ અમદાવાદમાં બનાવશો, એ વિસ્તારો એક ટાઈમના ખેતરવાળા વિસ્તાર છે, ત્યાં પાણીનો ભરાવો થઈ જશે. એના કરતા જરૂરી છે કે નડિયાદ અને આણંદને અમદાવાદના સેટેલાઇટ ટાઉન તરીકે અને નવસારીને સુરતના સેટેલાઇટ ટાઉન તરીકે, આ બાજુ બારડોલીને સુરતના સેટેલાઇટ ટાઉન તરીકે વિકસાવવામાં આવે તો શહેર ઉપરથી ભારણ ઓછું કરી શકાય. ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી મેટ્રો થ્રુ આપી શકાય, જેથી કરીને દિલ્હી જેવો રિજિયન ડેવલપ કરી શકાય અને આ પ્રકારની ફ્લેશ ફ્લડ જે થાય છે એને એવોઇડ કરી શકીએ. એ ઉપરાંત ચંડીગઢ જેવી સિટીમાં ઇન્ટરનેટ ઓફ થિંગ્સ અને એ પ્રકારના મારા 4-5 આર્ટિકલ્સ હમણાં મેં પબ્લિશ કર્યા છે લોકલ ન્યૂઝપેપરમાં કે કયા પ્રકારે આ દરેકે દરેક સિસ્ટમને સાંકળી લેતી એક કંટ્રોલ રૂમ સિસ્ટમ દરેક સિટીમાં આવેલો જ છે. તો એને લીડર અને એવી એડવાન્સ ટેકનોલોજી સાથે કઈ રીતે કનેક્ટ કરીને લઈ જઈ શકાય એના ઉપર ફોકસ કરશું તો આપણે ઘણું સારું કામ કરી શકીશું. ડોક્ટર પંકજ, હમણાં જ ડોક્ટર ચિરાગે આપણને કહ્યું સુપર અલ્નિનોનું આ વર્ષ છે, એટલે એના કારણે કેટલી ગંભીર પરિસ્થિતિ સર્જાય એ એમને તાગ આપ્યો અને આપે પણ અત્યારે જણાવ્યું કે એ શહેરો બેર નથી કરી શકતા. આટલો બધો વરસાદ એક સાથે આવે છે એટલે એ ડ્રેનેજ સિસ્ટમ, તો એને અપડેટ કરવા માટે શું પગલાં લેવાઈ રહ્યા છે? એને લઈને કોઈ અપડેટ આપની પાસે? ડ્રેનેજ અપડેટ માટેના કોઈ પગલાં નથી. બધા જ એડવાન્સ ટેકનોલોજીની વાતો કરે છે. જેમ કે સુરતમાં છે તો નોબડી ઇઝ રેડી ટુ એક્સેપ્ટ. મારો પોતાનો જ સર્વે એક મેં પબ્લિશ કર્યો છે કે છેલ્લા 14 વર્ષમાં ગૂગલ અર્થની ઇમેજ ઉપરથી એઝ એન અર્બન પ્લાનર ઇમેજ લઈને બતાવવામાં આવ્યું છે કે કેટલું ખાડી પુરાણ થયું છે અને એ પબ્લિશ ગયા રવિવારે જ થયું છે અને ત્યાર પછીથી આવ્યું છે કે ભાઈ ખાડી પુરાણ અત્યારે છે એટલે 30 મીટરની ખાડી તમે 12 મીટર કરી દો એટલે એની વહન ક્ષમતા છે નહીં, જેથી કરીને પાણી બહાર જશે. એ ઉપરાંત જે પણ કોઈ નવા આઉટર રિંગ રોડ બનાવવામાં આવે છે અથવા તો સુરતમાં જે કેનાલ ઉપર DRTS તૈયાર કરવામાં આવેલું છે એનું પોતાનું જ લેવલ રોડ લેવલથી ઊંચું છે. એટલે જે નોર્મલ કોન્ટુરમાં પાણી જતું હતું એ રિંગ રોડને લીધે આજુબાજુના ભરાવામાં જાય છે અને એના કોન્ટુર પ્રમાણે ફ્લો નથી થઈ શકતું. એટલે ખાસ ધ્યાન જ્યારે પણ કોઈ પણ ટીપી સ્કીમ મૂકવામાં આવે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા, પછી એ ઓડા હોય, બુડા હોય કે સુડા હોય, તો એમને કોન્ટુર લેવલને ધ્યાનમાં રાખીને રોડનું નેટવર્ક ડેવલપ કરવું જોઈએ. અથવા તો જો રોડનું લેવલ કોન્ટુર લેવલ પ્રમાણે ઉપર જાય છે તો પ્રોપર ડ્રેનેજ સિસ્ટમ પાણીનો નિકાલ થઈ જાય એ પ્રમાણે આપવી પડે. જેમ કે જયારે
બરોડાથી અમદાવાદ વચ્ચેનો એક્સપ્રેસ હાઈવે આપવામાં આવ્યો ત્યારે પૂરેપૂરી તકેદારી રાખવામાં આવેલી છે કે પાણીનો ભરાવો જે પણ કોઈ થશે એને કઈ રીતે પાસ કરી શકાશે. જે હાલમાં ટીપી સ્કીમો જે પડે છે એમાં કોઈ પ્રકારના પગલા લેવાતા બિલકુલ, અને નથી, એટલે જ લોકો જેથી એમાં કરીને પરેશાન દરેક થાય સિટીના છે. નવા વિસ્તારો એ- જે ડેવલપ થયા છે. આજે તમે જૂનું અમદાવાદ જોશો તો જૂના અમદાવાદમાં પાણીનો કોઈ પ્રશ્ન એવો આવ્યો નથી. જ્યારે બોપલ, નવું બોપલ અને એસજી હાઈવે બિલકુલ, ઉપર તમે એટલે જોઈ નવા શકો છો કે ગણાતા પાણીનો પોષ ફૂલ વિસ્તારના ભરાવો છે. લોકોની જે એ જ દશા પ્રકારે હોય છે, જૂના હાલત સુરત હોય છે, અને સર, અમે નવા અમે સુરતમાં તમે બતાવીએ જોઈ છીએ, શકો છો. એ તમામ લોકોની જે સ્થિતિ હોય છે, દયા આવી જાય, કારણ કે કરોડોના બંગલા હોય અને ત્યાં 4-4, 5-5 દિવસ લોકોને પાણીમાં રહેવું પડે. અંબાલાલ કાકા, ફરી એકવાર આપની પાસે, આપણે કેટલાય સમયથી જોઈ રહ્યા છીએ, ટૂંક સમયમાં અતિ ભારે વરસાદ વરસી જવો, અત્યારે જ વાત કરી, આ વખતે પણ આવી જ પેટર્ન રહેશે. અને જો જિલ્લા વાઇઝ એની વાત કરીએ તો કયા જિલ્લામાં સૌથી વધારે વરસાદ રહેવાનો છે, કયા વિસ્તારમાં એ પ્રકારની એની અસર વર્તાવાની છે? નિરંતર ચોમાસું આ વખતે નથી. આ વખતે ચોમાસું બને છે એ બંગાળની ઉપસાગરની શાખાના લીધે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ભેજના કારણે, કેટલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે, જેના કારણે આ ચોમાસામાં ક્યાં કેટલો વરસાદ પડે તે નક્કી કરી શકાતું નથી. પરંતુ આ જ્યાં લગભગ જે લો પ્રેશરની લાઇન ચાલે ત્યાં ત્યાં વરસાદ થતો હોય છે. જે ભાગમાં જે પ્રેશર ઓછું હોય તે ભાગમાં વરસાદનું ખેંચાણ થતું હોય છે. એટલે આ વખતે લગભગ વડોદરા, આણંદ, નડિયાદના ભાગમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત તાપી નદીના જળસ્તરમાં ભરૂચના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને પંચમહાલના ભાગોમાં, દાહોદ, છોટાઉદેપુરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેતી હોય છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પાટણ સમી હારીજના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને મહેસાણા કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ત્યાં લગભગ હળવાથી માંડીને 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. સાબરકાંઠાના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છ ભાગમાં થોડો વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. અરવલ્લીના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્યપ્રદેશના એરજોઈન ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત કચ્છના કેટલાક ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને સૌરાષ્ટ્ર, મોરબીના ભાગો, સુરેન્દ્રનગરના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. રાજકોટના કેટલાક ભાગમાં હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ જામનગરના ભાગોમાં હળવા ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને દ્વારકાના ભાગોમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટા પડી શકે. આ ઉપરાંત પોરબંદરના ભાગોમાં પણ હળવા ત્યાં ભારે વરસાદ ઝાપટા પડી શકે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં કેટલાક ભાગમાં ભારે તો કોઈ વધુ ભારે અથવા તો અતિ ભારે વરસાદ ક્યાંક ખાબકી શકે. ભાવનગરના ભાગો, બોટાદના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. અમરેલીના ભાગોમાં ક્યાંક ભારે વરસાદની શક્યતા રહેશે. અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ગીરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ક્યાંક ભારે વરસાદ ઝાપટા પડી શકે. પરંતુ ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આવડના વરસાદના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ત્યાં 8 થી 10 ઇંચ જેવો વરસાદ ખાબકી શકે છે. નદીઓમાં પૂરાવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતની કેટલીક નદીઓમાં પણ જળસ્તર વધતા નાની નદીઓમાં પૂરાવાની શક્યતા રહેશે. સાબરમતી નદીમાં પાણીનો આવરવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થતાં મધ્ય ગુજરાતના નર્મદાના જળસ્તરમાં વધારો થવાની શક્યતા રહેશે. એટલે અને નર્મદાનું જળસ્તર વધવાની શક્યતા રહેશે. એટલે એક પછી એક ક્ષેત્રમાં મજબૂત બની રહી છે, જેના કારણે આ વખતે ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. આવતીકાલથી જ લગભગ અમદાવાદ, ગાંધીનગર, મધ્ય ગુજરાતના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થશે. ઓકે, અંબાલાલ અને કાકા, કેટલાક ભાગમાં જી આગામી 48 કલાક કહેવામાં આવી રહ્યું છે, એટલે તારીખ 31 અને 1 આ બંને દિવસ બહુ ભારે છે. રાજ્યના અલગ અલગ જિલ્લામાં ભારે વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે. કેટલા દિવસ અંદાજે આ સ્થિતિ રહી શકે? વરસાદની, ભારે વરસાદની, અથવા તો વરસાદ બંધ થાય? સામાન્ય રીતે ભારે વરસાદની સિસ્ટમ તો આગામી 48 કલાકમાં રહેવાની શક્યતા રહેશે. 1 તારીખે કોઈ ભાગમાં રહેવાની શક્યતા રહેશે. પણ 1 તારીખના આસપાસ સૌરાષ્ટ્રના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ રહેવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદના રહેશે. અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ, સુરતના ભાગો, નવસારીના ભાગો, આવડના વલસાડના ભાગોમાં પણ
ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. ઓકે ઓકે ત્યારે બીજી ત્રીજીના ભાગોમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. પણ તે પછી પણ 6 થી 8 ઓગસ્ટમાં એક બીજી સિસ્ટમ બની રહી છે. જે સિસ્ટમનો માર્ગ જો ગુજરાત તરફ આવે તો ગુજરાતના ભાગો વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે તારીખ 14 ઓગસ્ટ સુધીમાં તો તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહે છે અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની ઓકે શક્યતા છે. પથિકભાઈ, એક સવાલ મારે આપને એ પૂછવો છે. અત્યારે અંબાલાલ કાકાએ કહ્યું કે આ સિસ્ટમ અને ત્યારબાદ ફરી એક વખત એ 6 થી 8 ઓગસ્ટમાં આ પ્રકારની સિસ્ટમનું સર્જન થશે. હવે આપણે જુલાઈ, હવે ઓગસ્ટ અને સપ્ટેમ્બરની વાત કરીએ. આ બંને મહિના ગુજરાત માટે કેવા રહેવાના છે વરસાદને લઈને? આ જ પ્રકારની સિસ્ટમ સક્રિય થશે કે પછી એ નોર્મલ વરસાદ ગુજરાત પર રહેશે? મેં જે પ્રમાણે અગાઉ પણ જણાવ્યું હતું તે પ્રમાણે આ વખતે જે રીતે એલનીનોની સિચ્યુએશન આપણે ત્યાં પ્રવર્તી રહી છે, જ્યારે પણ લો સિસ્ટમ બનશે ત્યારે આ હાલમાં જે પ્રમાણે મધ્ય ગુજરાતની અંદર સ્પેસિફિકલી વડોદરા, નડિયાદ, બોડેલી આ અમુક જે વિસ્તારો છે જેની મેં વાત કરી કે આ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ જે છે તે આવતીકાલે સાંજે 7-8 વાગ્યાથી લઈને શનિવારે સવાર સુધીમાં અત્યંત ભારે અને ત્યારબાદ રવિવારે બપોરે 2 વાગ્યા સુધી ભારેથી અતિભારે વરસાદ આ વિસ્તારોમાં રહેવાનો છે. ત્યારબાદ મંગળવાર બાદ હાલમાં જે સિસ્ટમ બની છે તેનું જોર ધીરે ધીરે આ વિસ્તારોમાં ઓછું થશે. સૌરાષ્ટ્ર અથવા બીજા જે વિસ્તારો છે આ વિસ્તારોની અંદર સોમવારે બપોર પછી આનું જે જોર છે અથવા તો વરસાદ છૂટાછવાયા ઝાપટા બની શકે, પણ આ વિસ્તારમાં આટલો સમય લાગશે. આ જ પ્રમાણે અલગ અલગ જે સિસ્ટમની વાત થઈ રહી છે ખૂબ જ ટૂંકા સમયમાં એટલે 3-4 દિવસ કે 1 અઠવાડિયાની અંદર સ્પેસિફિક એરિયાની અંદર ગુજરાતમાં વરસાદ જે છે તે સૌથી વધારે સક્રિય બને આ પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અને આ વર્ષે જે પ્રમાણેનું વાતાવરણ અને લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ રહી છે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આ પ્રમાણેના ભારેથી અતિભારે વરસાદના અથવા તો એક વખતમાં એક સામટો જો વરસાદ આવે છે આ પ્રમાણેની પરિસ્થિતિ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત માટે સામાન્ય બની રહેશે થ્રુઆઉટ ચોમાસું. ઓકે ઓકે પથિકભાઈ. ડોક્ટર ચિરાગ, ફરી એકવાર આપની પાસે. ચિરાગભાઈ, અત્યારે આપે વાત કરી કે આ અલ નીનોનું વર્ષ છે, એના કારણે ગુજરાતમાં આ પ્રકારની સ્થિતિનું સર્જન થાય છે. હવે જો થોડા વર્ષ પાછળ જઈએ તો એવી સ્થિતિ હતી કે જ્યાં નોર્મલ વરસાદ હોય, આખું ચોમાસું એ વરસાદ આવ્યા કરે, પરંતુ આવી પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ બહુ ઓછું થતું હતું. જેમ જેમ વર્ષોથી આગળ વધ્યા અત્યારનો સમય એટલે થોડા જ સમયમાં ખૂબ વધારે પુષ્કળ વરસાદ અને આ સ્થિતિ છે. હવે આપણે આગામી વર્ષોની સ્થિતિનો શું અંદાજ લગાવી શકીએ? અલ નીનો આ વર્ષે છે, શું આગામી વર્ષોમાં પણ આ પ્રકારની સ્થિતિનો આપણે સામનો કરવો પડશે? ડેફિનેટલી મેમ, કારણ કે તમે જુઓ 2015 થી એટલે આપણે વાત કરીએ સૌથી છેલ્લું વાવાઝોડું 1998 માં આવ્યું હતું ગુજરાતની અંદર. 98 પછી 2015 માં વાવાઝોડાની શરૂઆત થઈ અને આપણે એક 2 વર્ષના અંતરે આપણે વાવાઝોડા જોયા. એક ગુજરાત એક એવું શહેર છે કે જેને વાવાઝોડા વિશે મતલબ જાણ પણ નથી. તો એ વાવાઝોડાની પેટર્ન ચેન્જ થઈ, વાવાઝોડા આવવા મળ્યા, આરબ સમુદ્ર સક્રિય થવા મળ્યો, કોઈ વિચાર્યું બી નતું. અને આપણે એક બીજી વસ્તુ બી આ વખતે ભૂલી ગયા છીએ કે આ વર્ષે આરબ સમુદ્ર ઠંડો છે, હજુ આરબ સમુદ્ર સક્રિય નથી થયો. જેમ અંબાલા કાકાએ કીધું ને કે જે રીતના આ વખતે બધી સિસ્ટમ બંગાળી ખાડીમાંથી જાય છે, છેલ્લા 4 વર્ષનો રાધાબેન આપણે રેકોર્ડ જોઈએ ને તો એની અંદર આરબ સમુદ્રના કારણે આપણે ઘણો બેનિફિટ બી થયો છે અને ઘણા બધા વાવાઝોડા પણ આવ્યા છે. એટલે આવનારા દિવસો ડેફિનેટલી આવશે આવા જ, અને આના કરતા બી વર્સ્ટ આવવાની કન્ડિશન કદાચ લગભગ 20 વર્ષ પછી થઈ શકે છે. એનું કારણ એક જ છે, ગ્લોબલી આપણે જોવા જઈએ, વિશ્વ સ્તરે અત્યારે જોવા જઈએ ને કાર્બન ડાયોક્સાઇડનું જે ટેમ્પરેચર છે અમારી વિજ્ઞાનની ભાષામાં એ મેડમ લગભગ 100-200 ગણો ઉપર વધી ગયું છે. જે એક કુદરતના નિયમ પ્રમાણે જે એનું 100 ppm નીચે હોવું જોઈએ અત્યારે ઓલરેડી 700-800 ppm ઉપર ક્રોસ કરી નાખ્યું છે. અને આ કાર્બન સતત વધવાનો મેમ એનું રીઝન તમને કહું, કારણ કે એર કન્ડિશન અને જેટલું એર કન્ડિશનમાં કાર્બન ઇમિશન થાય છે એ આખા વિશ્વ સ્તરે બધાને ખબર છે. દરેક કન્ટ્રીના મોટા મોટા આગેવાનોને ખબર છે કે આ વસ્તુ થઈ રહી છે, પણ એની સામેના જે સ્ટેપ્સ લેવાના છે હજુ આપણો દેશ એની અંદર પાછળ છે. લોકો કવરઅપ કરી રહ્યા છે, ચાઇના છે, રશિયા છે, અમેરિકા છે, કારણ કે પછી ટેકનોલોજી બી છે ને એમની પાસે એવા માણસો પણ છે. પણ આપણા ઇન્ડિયામાં શરૂઆત બી થાય છે, એવું નથી કે આપણી સરકાર નથી કરતી, શરૂઆત પણ થાય છે, પણ એને ક્યાંક ને ક્યાંક મદ અંશે 1-2 મહિના પછી એક 2024માં મોસમ પ્રોજેક્ટ ચાલુ કર્યો આપણા પ્રાઇમ મિનિસ્ટરે. એ મોસમ પ્રોજેક્ટ આખા ઇન્ડિયાની અંદર 2 સ્ટેટમાં ચાલે છે. કેમ ગુજરાતમાં નહીં? ગુજરાત આટલું મોટું પ્રબળ, એટલા મોટા ઇન્સ્ટ્રુમેન્ટ ને એટલા સારા એમની માટે સિસ્ટમ આપણે ઇમ્પ્લિમેન્ટ કરી, પણ કોઈ એનું આયોજન નથી કરતું. એના કારણે શું થશે મેડમ કે આવનારા દિવસોની અંદર જો તમે પોલ્યુશન કંટ્રોલ નહીં કરો, આવનારા દિવસોની અંદર જો ગ્લોબલી કોઈ ન્યુટ્રલાઇઝેશન નહીં આવે તો ડેફિનેટલી આવનારા દિવસોમાં આપણને આ અલ નીનો છે, લા નીના છે, અને હવે નવું એક આવ્યું છે એન્ટલાટા નીના.
એ એક એવો પરિબળ છે, જો એન્ટાર્કટિકા જો પ્રબળ થશે, એવા બરફની પાટો ઓગળતી જ જાય છે, એવો પરસેન્ટ ઘટતું જ જાય છે, તો એ તો એવું થશે કે વિશ્વમાં દર વર્ષે એવું કહેવાશે કે કોઈક ને કોઈક એક શહેરમાં પાણીમાં ગરકાવ થશે. અને અમે તો ક્લાઇમેટની અંદર એ બી ભણાવીએ છીએ કે આવનારા વર્ષોની અંદર આપણા ભારતના બી 7 રાજ્યોને એ લોકોએ હાઇલાઇટ કર્યા છે યુએસ વાળાએ, અને એ લોકોએ લખ્યું છે 1999 ની અંદર કે આ થોડા સમયમાં 2040-2050 સુધીમાં ભારતના આ રાજ્યો પાણી અંદર ગરકાવ થઈ જશે. એની સ્થિતિની શરૂઆત થઈ ગઈ છે. ડેફિનેટલી રાધા મેમ, તમારો પ્રશ્ન બહુ સારો છે અને સાચો છે કે આવનારા દિવસોમાં આપણે આ વસ્તુની પેટર્ન મેન્ટાલિટી આપણે કેળવી જ લેવી પડશે કે ગમે ત્યારે વરસાદ આવે, ગમે ત્યારે વરસાદ જાય, ચોમાસું અનઇવન રહે અને ઋતુચક્ર આખું ફેરવાઈ ગયું છે. ઠંડી ઘટી ગઈ છે, એની સામે ગરમી વધી ગઈ છે, હવે ચોમાસા તો બિલકુલ બી ડિસ્ટર્બ થઈ ગયું છે. એટલે આ બધું એક ગ્લોબલી દિવસે દિવસે ચેન્જ થશે અને આવનારા દિવસોમાં આપણને આવી ઘટના વારંવાર ફરતી જોવા મળશે, ડેફિનેટલી જોવા મળશે. ઓકે, એટલે આના પરથી એક વાતનો અંદાજો લગાવી શકીએ કે આપણે ઉભી કરેલી પરિસ્થિતિ, ભલે સીધી રીતે ન કરી હોય પરંતુ આડકતરી રીતે ઉભી કરેલી પરિસ્થિતિ ક્યાંક આપણે જ ભોગવી રહ્યા છીએ, એ પૂર જેવી પરિસ્થિતિનો સામનો. અંબાલાલ કાકા, ફરી એકવાર આપની પાસે, હવે ખેડૂતો તમને પોતાના માર્ગદર્શક માને છે. આ અતિ ભારે વરસાદવાળા દિવસોમાં સૌથી વધારે કયા વિસ્તારના ખેડૂતો હેરાન પરેશાન થવાના છે? ખેડૂતોની સ્થિતિ શું રહેશે? ખેડૂતોને લઈને તમારું શું મેસેજ? કે જયારે જળ ભરાવ થતો હોય છે, જયારે ત્યારે કપાસ જેવા પાકોમાં પાણી ભરી જતું હોય છે અને વોટર લોજિંગ કન્ડિશનના કારણે તદ ભાગોમાં સુકારો આવતો હોય છે. એટલે ખેડૂત ભાઈઓએ વોકડા કે ગમે ત્યાંથી પાણીના નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહે, ખાતે ધોવાઈ ન જાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. અને લગભગ આ તો તળાવો પણ ભરી જવાની શક્યતા રહે છે. એટલે ખેડૂત ભાઈઓ પાણીના નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહેશે. ઓકે પંકજભાઈ, એક વાત આપની પાસેથી જાણવી, અલગ અલગ દેશોની જો વાત કરીએ, જાપાન, સિંગાપોર, આ બધા દેશોમાં જે ડ્રેનેજ સિસ્ટમ છે, જેટલું પાણી ભરાય છે તરત જ થોડી જ ક્ષણોમાં નીકળી જાય છે, લોકો આટલા સફર નથી થતા અને અહીંયા થઈ રહ્યા છે. આપણી જે સિસ્ટમ છે એમાં શું ચેન્જ લાવવાની જરૂર છે? અને સાથે આપની અંતિમ પ્રતિક્રિયા ખૂબ ટૂંકમાં સર. આમાં એવું કહી શકાય કે સિંગાપોર, જેમ સાહેબે વાત કરી કે ઋતુચક્ર ફેરવાયું છે અને આ જ પ્રકારે વરસાદ વરસતો રહેશે, એટલે ઘણા બધા સિટી છે. જેમ કે મારા રિસર્ચ દરમિયાન હું નેધરલેન્ડ હતો, તો એ નેધરલેન્ડનું લેવલ દરિયાથી નીચું છે, છતાં પણ ત્યાં ફ્લડિંગના કોઈ એવા ઇન્સિડન્ટ્સ નથી. સિંગાપોર પાસેથી આપણે શીખી શકીએ. સિંગાપોરમાં વર્ષના 9 થી 10 મહિના વરસાદ પડતો જ હોય છે. ત્યાં એવું કહેવાય છે કે તમારે છત્રી લઈને જવું પડે. તો સિંગાપોરમાં કોઈ પણ જગ્યા ઉપર ફ્લડિંગ ક્યાંય થતું નથી. એટલે ક્યાંક ને ક્યાંક આપણી જે પણ કોઈ ગવર્મેન્ટની ઓથોરિટી છે, જે પણ કોઈ ટાઉન પ્લાનરો છે ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાં, એમણે આ બધા સિટીનો થોડો અભ્યાસ કરવો જોઈએ, એના મોડેલિંગનો અભ્યાસ કરવો જોઈએ, કયા પ્રકારે ડ્રેનેજ સિસ્ટમ બનાવવામાં આવેલી છે. વરસાદની પેટર્ન તો હવે આ જ પ્રકારે રહેશે, કેમ કે ગ્લોબલ વોર્મિંગ, જેમ સાહેબે કહ્યું તેમ કે ગ્લોબલ વોર્મિંગના કારણે બધા પેરામીટરો બદલાઈ રહ્યા છે. જેમ કે કાર્બન ડાયોક્સાઇડનું લેવલ જે વધ્યું છે, તો એ બધા જ સનરેઝને પાછા પૃથ્વી ઉપર પાછા ફેંકે છે, જેથી કરીને તમારું ટેમ્પરેચર વધી રહ્યું છે. ટેમ્પરેચર વધે છે એટલે બાષ્પીભવન વધે છે, એટલે જે વોટર સાયકલ છે તે ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ થયું છે. તો એને ધ્યાનમાં લેતા આવી જે એડવાન્સ કન્ટ્રીમાં જેમ કે સિંગાપોર છે, એવી કોઈ પણ સિટીનો, સ્પોન્જ સિટીનો એક એક્ઝામ્પલ લઈને કોઈ એક મોડેલ એરિયા પહેલા ડેવલપ કરવામાં આવે કે જ્યાંથી કેટલા સમયમાં પાણી નીકળી જાય છે એનું મોડેલિંગ થઈ શકે, સિમ્યુલેશન થઈ શકે, અને એના આધારે ફરીથી ડ્રેનેજ સિસ્ટમ અને હવે નવા જે બાયલોઝમાં ચેન્જ કરવા પડે. આ ખાસ અગત્યનો મુદ્દો છે કે જે શહેરી ભારણ ઘટાડવું. આજે શહેરમાં નવા નવા વિસ્તારો તમે વિકસાવતા જશો અને કોઈ પણ પ્રકારનું પ્રોપર અર્બન પ્લાનિંગ નહીં હશે તો બધા જ નવા વિસ્તારોમાં પ્રશ્ન આવશે, જેથી કરીને શહેરી વિસ્તારમાં ભારણ ઓછું થાય અને સેટેલાઇટ ટાઉન તરફ કઈ રીતે જઈ શકાય એના પર ફોકસ સાવચેત રહેવા માટે આપના તરફથી મેસેજ, કારણ કે ખૂબ ભારે વરસાદની આગાહી છે, ખૂબ જ ટૂંકમાં આપના તરફથી એક મેસેજ. બિલકુલ, જે પ્રમાણે મેં જણાવ્યું છે તે પ્રમાણેના વિસ્તારોની અંદર સૌથી પહેલા તો જે પણ આપણા નીચાણવાળા વિસ્તારો છે, ત્યાં નીચાણવાળા વિસ્તારોની અંદર આપણને ખ્યાલ છે કે કયા વિસ્તારમાં સૌથી વધારે પાણી ભરાવની સમસ્યા છે. આ જગ્યાના લોકોએ સૌથી પહેલા તો સલામત સ્થળે જતા રહેવું. આવતીકાલે સાંજે 8 વાગ્યાથી શનિવારે સવારે 8 વાગ્યા સુધી 9 વાગ્યા સુધીમાં જરૂરિયાત વગર બને તો બહાર ન જવું, કારણ કે ભારે પવન સાથે જે પ્રમાણે આપણે ચક્રાવત સમય પરિસ્થિતિ જોતા આવીએ છીએ, અમુક વિસ્તારોમાં આ પ્રમાણે 40 થી 50 કિલોમીટરની ગતિ સાથેના પવન સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. તો બની શકે તો આવતીકાલે સાંજે 8 વાગ્યાથી શનિવારે એટલીસ્ટ સવારે 8-9 વાગ્યા સુધી આપણે બહાર ના જવું જોઈએ. ઓકે, અંબાલાલ કાકા, એક અંતિમ સવાલ આપને કે ગુજરાતની જનતાને તમારા તરફથી શું મેસેજ, કારણ કે સાવધાન, તેમને સતર્કતા તરફ દોડવા ખૂબ વધારે આવશ્યક છે આ ભારે વરસાદની વચ્ચે.
સમગ્ર ગુજરાતની જનતાને એમ આપું કે ખાસ કરીને શહેરી વિસ્તારોમાં જનતાની કાળજી રાખવી, પાણીનો નિકાલ વ્યવસ્થા કરવી યોગ્ય રહે જે તે પદાધિકારીઓએ, અને ખેડૂત ભાઈઓએ પોતાનું ખાતર ધોવાઈ નહીં જાય તેવી રીતે પાણીનો નિકાલ કરવો જેથી જે પાક સુકાઈ ન જાય. અને ખેડૂત ભાઈઓએ આ ભેજવાળો જે અત્યારે વાતાવરણ જેવું સૂકું તાપ પડવામાં છે એટલે ટપકાનો રોગ પણ લગભગ શાકભાજીના પાકો અને અન્ય પાકોમાં આવવાની શક્યતા રહે છે. ત્યારે પાક નિયંત્રણના પગલાં લેવા સારા રહે. અને 3 ઓગસ્ટ પછી આશ્લેષાનું નક્ષત્રનું પાણી ખેતી માટે સારું ગણાતું નથી, એટલે ખેડૂત ભાઈઓએ આ વખતે વરાપ થયે કૃષિ કાર્યો કરવા સારા રહે. લીલામાં જો કૃષિ કાર્યો કરવામાં આવે તો પાક પીળો પડી જવાની ધાસ્તી રહેતી હોય છે. ચિરાગભાઈ, આપના તરફથી એક અંતિમ મેસેજ ગુજરાતની જનતાને આ ભારે વરસાદની સ્થિતિ વચ્ચે ખૂબ ટૂંકમાં, મારે સમયનો પણ ખૂબ અભાવ છે. બસ એટલું જ મારે કહેવું છે કે પેનિક થવાની કોઈ જરૂર નથી અને ગભરાવાની કોઈ જરૂર નથી. બસ સતર્કતા રાખવાની જરૂર છે અને પ્રશાસન તમને જે બી કહે છે, જે વસ્તુ કહે છે, અને સતત આ મીડિયાના માધ્યમ દ્વારા હું તો એક જ વસ્તુ કહું, તમે સતત ચેનલ જોતા રહો. આ લોકો એટલી મહેનત કરી રહ્યા છે અને એમની અપડેટ મતલબ કહેવાય છે કે પોઈન્ટ ટુ પોઈન્ટ અપડેટ્સ હોય. તમે એટલું બી જોતા રહેશો તો તમે આ સમસ્યામાંથી નીકળી જશો. એટલે આપણે તો એવું જ માનીએ કે આપણે સમસ્યા આવવાની જ નથી. એટલે ક્યાંય પેનિક થવાની જરૂર નથી, પણ સતર્કતા બહુ જરૂરી છે. અને જે રીતના જેટલા બી મતલબ નિષ્ણાતો કહે છે કે 2 દિવસ આપણે બને એટલું ઘરથી બહાર જવાનો આગ્રહ ઓછો રાખવો, બને તો જ કામ કરવું, અને ઓફિસનો સમય હોય કે જે બી વસ્તુ હોય એમાં આપણે અનુકૂળ કરવાનો સમય પાછા આવી જઈએ. એટલી મારી દરેક જનતાને અને ખેડૂત મિત્રોને ખાસ એ કહેવું છે કે જે લોકોને પાક ઓલરેડી નાખી દીધેલો છે એ લોકો પાણીનો નિકાલ થાય એનું ખાસ આયોજન કરજો, કારણ કે લીલો દુષ્કાળ આવે એવી સ્થિતિ ઉત્પન્ન થવાની સંભાવના દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છે. એટલે અમારા ખેડૂત મિત્રોને બી આ એક મેસેજ છે. ઓકે, આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાયા, મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો વરસાદી એલર્ટની સાથે ગુજરાતની જનતા કે જેમને ખૂબ સાવધાન રહેવાની જરૂર છે. આ સમય ગભરાવાનો નથી, પરંતુ હા, સાવધાન ચોક્કસથી રહેવાનું છે. મહામંથનમાં બાળકોને આપણે જે જંક ફૂડ આપીએ છીએ કેટલું નુકસાનકારક છે, મહારાષ્ટ્ર સરકારે શું નિર્ણય લીધો છે એના વિશે વાત કરીશું. રોકાઈ એક નાનકડા બ્રેક માટે.